જ્યાં સુધી રાજુલાની અંદર મારા આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું આ બૂટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું. અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય, ગામડે ગામડે કદાચ મિટિંગો કરવી પડશે, અમારા પ્રાણ દેવા પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે ને તો મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજે તારીખ 31/1/2026 ના દિવસે હું અત્યારે દ્વારકાધીશના પટાગણમાં બેઠો છું. આપ જોઈ શકો છો દ્વારકાધીશની 52 ગજની ધજા ફરકે છે. અને આજે મારે દ્વારકા આવવાનું ખાસ કારણ, આમ તો 2026 ના પ્રથમ દિવસે પણ હું દ્વારકાની અંદર હતો અને આજે એ જ મહિનાના અંતિમ દિવસે પણ હું દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યો છું અને ખાસ એક સ્લોગન સાથે આવ્યો છું. આજે મિશન આહિર સમાજ એકતા નો આજે હું બીજો વિડીયો મૂકું છું. જ્યાં સુધી મારો આહિર સમાજ એક નહીં થાય ને ત્યાં સુધી મારા વિડીયો આવશે અને ત્યાં સુધી જે પણ કરવું પડે એ અમે કરવાના છીએ. કદાચ અમારું લોહી રેડી દેવું પડે તો રેડવાના છીએ, બાકી અમારા સમાજને એક કરીને રહેવાનું છે. અત્યારે ચાલી રહ્યું છે, તમે બધા જોતા હશો કે નવનીતભાઈ બાલદિયા અને જયરાજભાઈની જે મેટર બની હતી, આ મેટરની મારે તમને વાત કરવી છે. ખાસ કરી કોળી સમાજની એવી માંગ હતી. આજે નવનીતભાઈ છે ને એક અપરાધી છે, એની ઉપર 3 ગુનાઓ છે, એ ભૂમાફિયા છે અને છતાં પણ જો એમની સાથે અન્યાય થયો, એમને ન્યાય મળવો જ જોઈએ. આપણે ના નથી પાડતા. એના માટે આ સમાજ જે આગળ આવ્યો આવવું જ જોઈએ. તમામ સમાજે આમાંથી શીખવું જોઈએ કે એક અપરાધીને ન્યાય પાવા માટે થઈ અને આખો સમાજ જો એક થતો હોય તો સારા કામમાં મારો આહિર સમાજ કેમ એક નો થાય? મારો આહિર સમાજ એજ્યુકેશનની બાબતમાં કેમ એક નો થાય? મારો આહિર સમાજ વ્યસન મુક્તિની વાતમાં કેમ એક નો થાય? મારો આહિર સમાજ રોજગારની વાતોમાં કેમ એક નો થાય? આના માટે થઈ અને આ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરવા માટે આવ્યો છું કે વહેલી તકે મારો સમાજ એક થાય. હવે વાત મારે ખાસ ઈ કરવી છે કે પરસોત્તમભાઈ સોલંકી ને હીરાભાઈ સોલંકી દિવસે ને દિવસે અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે. એમાં પરસોત્તમભાઈનું સ્ટેટમેન્ટ તમે સાંભળ્યું છે. એક મંત્રી દરજ્જાના માણસ થઈને આવું સ્ટેટમેન્ટ આપે, આ કેટલું યોગ્ય ગણાય? આપણો ભારત દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે અને આમાં લોકતંત્ર મહાન છે, ન્યાય વ્યવસ્થા છે, પોલીસ તંત્ર છે. તમારી એક માંગ હતી કે આમાં જે પણ આરોપી છે એને કડકમાં કડક સજા થાય અને સરકારે તમારી વાત સ્વીકારી, એસઆઈટીની રચના કરી અને ત્યારબાદ જે પણ અપરાધીઓ હતા એમને જેલ હવાલે કરવામાં આવ્યા. તો આ મામલો અહીંયા પૂર્ણ થઈ જવો પડે, પરંતુ શા માટે નથી થતો? મને ખબર છે કે મારા સમાજને એક થતા થોડીક વાર લાગશે, પરંતુ જ્યારે એક થઈ ગયો ને ત્યારે રાજુલા વિધાનસભા ઉપર આહિર ધારાસભ્ય અમારે જોવાનો છે. જ્યાં સુધી રાજુલાની અંદર મારા આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું આ બૂટ સંપલનો પગરખાનો મારા પગમાંથી ત્યાગ કરું છું. અને જ્યાં સુધી મારો સમાજ એક નહીં થાય, ગામડે ગામડે કદાચ મિટિંગો કરવી પડશે, અમારા પ્રાણ દેવા પડશે ને અમારા પ્રાણની આહુતિ દેવી પડશે ને તો મારા સમાજને એક કરવા માટે થઈ અને આપવાની છે. કદાચ ગામડે ગામડે મિટિંગો કરવી પડે, 365 દિવસ જવું પડે તો જવાનું છે. બાકી એક સ્લોગન આહિર સમાજના તમામ યુવાનોને કહું છું, વડીલોને કહું છું, એક સ્લોગન તમારા મનમાં નાખી દેજો, મિશન આહિર સમાજ એકતા, મિશન આહિર સમાજ એકતા. અને આના માટે અમારે જે કરવું પડે ને એમાં તમામ પગલા ભરવાના. આવનારા દિવસોની અંદર જ્યાં સુધી રાજુલા વિધાનસભાની અંદર આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ત્યાં સુધી હું આ દ્વારકાધીશની સાક્ષી સંકલ્પ લઉં છું કે ત્યાં સુધી હું મારા પગની અંદર બૂટ કે સંપલ પગરખા નો ત્યાગ કરું છું. ત્યાં સુધી હું બૂટ કે સંપલ નહીં પહેરું અને મારા આહિર સમાજને જગાડવા માટે હવે જે કઈ કરવું પડે ને 365 દિવસ એ અમે કરવા માટે તૈયાર છીએ. મિત્રો, મારે રાજનેતા નથી બનવું. હું એક ઇન્ફ્લુએન્સર તરીકે અને જાગૃત નાગરિક તરીકે કહું છું કે મારા સમાજના સારા નેતાઓ, સારા યુવાનો રાજુલા વિધાનસભાની અંદર ધારાસભ્ય બને એના માટે થઈ અને આજે હું સંકલ્પ લઉં છું કે જ્યાં સુધી મારા રાજુલા વિધાનસભાની અંદર આહિર સમાજનો ધારાસભ્ય નહીં બને ને ત્યાં સુધી હું મારા પગમાં ચંપલ કે બૂટ નહીં નાખું અને પગરખાનો ત્યાગ કરું છું.